ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, મજામાં? તો આશા રાખું છું બધા મજામાં જ છે. તમે ફાઇનલી વાગ્યા છે સવારના 7:30 અને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે છે સન્ડે, તો આપણે જવાના છે ફેક્ટરી, કારણ કે હવે ગરમી પડવા માંડી છે એટલે રૂટ ચાલુ કરી દીધો છે. તો બધાએ સવારમાં વહેલા ચા પણ પી લીધી છે. તો મિત્રો બતાવું સાગરને ગજલ વડે સવારમાં શું કરી રહ્યા છે. તમે જોઈ શકો છો, સવારમાં 2 ગાડીઓ તૈયાર કરી દીધી છે અને હવે ફરવા જવાની તૈયારી કરી દીધી છે. જવા દો, જવા દે ભાઈ, જવા દે. સાગરની મમ્મી નાહી ધોઈને રેડી થઈ ગયા છે, બાલ સમા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને સાગરભાઈ હવે ગાડી ચલાવી રહ્યા, તમે જુઓ. ગજલ જવા દો બેટા. જો સાગરને ગજલ સવારમાં રમવા માંડ્યા. બોલો જય માતાજી બેટા. જય માતાજી, જય માતાજી ભાઈ. ભાઈ જય માતાજી ભાઈ. બોલો જય માતાજી ગજલ. ગજલ જય માતાજી બોલો. આ જો શેમ્પુ મેમ્પુ ભરેલો લે હોય કન ચો નાખ્યો ને નેચે પડે તો લે. જય માતાજી બોલ ગજલ. એ સાગુ જય માતાજી બોલ પડે. સાગુ જય માતાજી બોલો બેટા. જય માતાજી, જય માતાજી બોલો. નહીં બોલું? હા રેડો વાતો ને. તો મિત્રો નાય ધોઈને રેડી થઈ ગયા છીએ. તો હવે આપણે જઈ રહ્યા છીએ ફેક્ટરી. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરી પહોંચી ગયો છું અને મારી ગાડી ભરાઈ ગઈ, તમે જોઈ શકો છો. મારો ભાઈબંધ પણ ઊભો છે. આ બાજુ કરણભાઈને બધા આવી ગયા છે, એમની ગાડી ભરી રહ્યા છે. તો આપણે હવે જઈ રહ્યા છીએ રૂટમાં. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણો રૂટ પડી ગયો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. આટલા જગ ખાલી ઓર્ડરના ઉતારવાના છે. 5 જગ ઉતારી અને પછી જવાનું છે આપણે ઘરે. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. મળીએ છીએ હવે આપણે ઘરે જઈને. તો મિત્રો હું ફાઇનલી ફેક્ટરીથી ઘરે આવી ગયો છું અને ઘરના બધા શું કરી રહ્યા છે અને શું જમવાનું બનાવી છે હું તમને બતાવું. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી તો આપણે તમે જોયું સરસ મજાની વંઘારેલી ખીચડી બનાવી દીધી છે સન્ડેના દિવસે. તો મિત્રો હવે આપણે ખીચડી ખાવા બેસી જશું અને સાગરભાઈને પૂછીએ. સાગરભાઈએ ખાધું? સાગરભાઈ ખાધું? સાગરભાઈ, ઓ સાગરભાઈ, સાગરભાઈ. તો મિત્રો સાગરભાઈ ખીચડી ખાઈ રહ્યા છે બેઠા બેઠા અને બધું અંદર રમણ ભમણ કરી છે. અને ગજલબેન નીચે બેઠા છે. ગજલબેન, ઓ ગજલબેન, બહાર આવો, બહાર આવો. કેમ નીચે બેઠા? ખાધું? ખાધું? તો મિત્રો સાગરભાઈ ખીચડી ખાઈ રહ્યા છે. તો હું પણ હવે ખીચડી ખાવા બેસું છું. તમે વિડીયોના અંદર આગળ જોડાઈ રહેજો. તો મિત્રો હું જમવા બેસી ગયો છું અને ગજલ પણ મારી બાજુમાં આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અને સાગરભાઈ પણ મને ખીચડી સમી કરી આલે છે, તમે જુઓ. સાગર શું કરે બેટી? જો મને ખીચડી ફોડી આપે છે ડીશના અંદર. અને હા બસ હું પણ જમવા બેસી ગયો છું. તમે પણ વિડીયોના અંદર આગળ જોડાઈ રહેજો. બસ તો મિત્રો આપણે ખાઈ બાઈને પાણી પી લીધું છે અને હવે આરામ કરશું. આરામ કરીએ પછી મળીએ છીએ વિડીયોના અંદર. તો થોડો આરામ કરી લઈએ, કેમ કે જિંદગીના અંદર આરામ જરૂરી છે. પછી આખો દિવસ કામ કરો તો પછી શરીર થાકી જાય. તો મિત્રો આરામ કરીએ, આરામ કરીને પછી મળીએ છીએ વિડીયોના અંદર અને વિડીયોના અંદર આગળ જોડાયા રહેજો. સાગરભાઈ તમે કોઈ કહેશો? બોલો તા. સાગર તમને કોઈ કહેવા માગે છે? બોલો સાગર, શું કહો? શું કહો બેટા? શું કહ્યા? એવું ના બોલાય. તો મિત્રો તમે જોયું સાગર કેવું બોલાય. તમે વિડીયોના અંદર આગળ જોડાયા. તો મિત્રો સાંજના 4 વાગી ગયા છે અને હજુ પણ ગરમી બહુ જ પડે છે. અને મિત્રો ચા પાણી થઈ ગયા છે. ગજલ ને સાગર ને મારી મમ્મીને લોકો રમી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ સામે ઝાડ છે સીતાફળનું, એ તોડીને રમી રહ્યા છે. એ ગજુ શું કરે? ગજુ આમ લેવા પેલા કરીને બોલ. શું થાય છે? તો મિત્રો આજે સાગરની મમ્મીએ અપવાસ કર્યો છે
આજે જવાના છે એ લોકો સહેદી માએ દર્શન કરવા. અપવાસ કર્યો છે. ચા અપવાસ કેમ કર્યો તમે દર રવિવારે? એમ મારતો હા એમ જ કેમ આખા મહિનામાં રવિવાર ના કરાય વળી માતાજીને સારું વળી પપ્પા કરવો પડે એવું. એ માં તો તો મિત્રો આખા મહિનામાં એક 4 રવિવાર કરે જ છે એને અલગથી કરે, બીજું કોઈ માગતા નહીં, અલગથી કરે છે. તો મિત્રો શું તમારા ઘરમાં પણ કોઈ અપવાસ કરે છે રવિવારના? તો કોમેન્ટમાં જરૂર કરજો, લખજો જરૂર લખજો કોમેન્ટના અંદર. અને સાગરભાઈ જો સાગરભાઈ શું કહો? સાગરભાઈ સાગરભાઈ હા બોલો બોલો. કાકા નહીં તારા અગલો પડી જઈશ ભાઈ. સાગો એ સાગો શું કે શું કે ચા પીધી? નહીં પીધી? એ નહીં પીધી ને ચા નહીં પીધી ને? એ યાદ યાદ તું ના લેતી એને છોડું હું. એ લડ્યા જો અમે તો સાગર ને ગજલ બે લડી. એ ના 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 ના. યાદ બિલાલ ભાઈ બન લઈ જાય ને. તો મિત્રો સાગર ને ગજલ બંને લડવા માંડ્યા એટલે બંનેને અલગ કરી દીધા જ છે. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ગજલ લાવી હતી મારા માટે ચોકલેટ, મને ખવડાવી. પપ્પા ખાવ જો મસ્ત કોફી હે. સાગુભાઈ કે મને હાલો જુઓ, સાગુભાઈ ખાવા માંડ્યા અને ગજલ બેન તડકા ખાઈ રહ્યા છે. મારી મમ્મી પણ જોડે બેસી જ છે. ગજલ શું ખાય બેટા? એવું. અને સામે મેડમ તૈયાર થઈ ગયા જુઓ. સાગરભાઈ કેન્ડી ખાઈ રહ્યા છે. શું ખાય બેટા? શું ખાય? લોલીપોપ ખાય લોલીપોપ? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જો મિત્રો સાગર ગઈ મસ્તી કરી રહ્યો. સાગરને નહીં લઈ જવાનો, કેન્સલ. તૈયાર કરી દે ભલા. ગજલ બેન શાંતિથી તડકા ખાઈ રહ્યા. હું જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે લાવીએ છીએ વિડીયોનો એન્ડ, અને હું આશા રાખું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો કાલે મળીએ છીએ બીજા નવા વિડીયો સાથે. ત્યારે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય.